નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર જેનું નામ છે પ્રોગ્રામિંગ વિથ મિહિલ. તો મિત્રો આપણે જે ઓનગોઈંગ HTML ટ્યુટોરિયલ છે એ HTML ટ્યુટોરિયલમાં લાસ્ટ ટાઈમ આપણે ટેબલ વિશે જે છે એનું આપણે ચર્ચા કરી હતી. આઈ હોપ કે એમાં હું જે ટાસ્ક તમને આપું છું એ તમે કર્યા હોય. તો ટાસ્ક કરી નાખો તો જલ્દીથી કમેન્ટ્સ કરજો કે તમારા ટાસ્ક કમ્પ્લીટેડ છે અને કોઈ પ્રોબ્લેમ હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ નાખી શકો છો. હું એનું સોલ્યુશન આપીશ. ઠીક છે. તો ફ્રેન્ડ્સ આપણે છે ને હવે એક નાનકડો ટોપિક જોવાનો છે આ વિડીયોની અંદર જે થોડુંક ઇમ્પોર્ટન્ટ છે બટ આપણે જોઈ લઈએ આ ટોપિકની અંદર જેથી વાંધો ના આવે, જેનું નામ છે હેડિંગ ટેગ. જ્યારે પણ આપણે HTML નું વેબ પેજ બનાવીએ છીએ ત્યારે કોઈ પણ પેજની અંદર જ્યારે કંઈ કન્ટેન્ટ આવે છે તો એના ઉપર એક હેડિંગ હોય છે જેનાથી ખબર પડે કે આ કન્ટેન્ટ તેના પર્પઝથી મૂકવામાં આવ્યો છે, કે આ કન્ટેન્ટમાં શું હશે એવું આપણને ટાઇટલ જોઈને ખબર પડે. ફોર એક્ઝામ્પલ કે આપણે જ્યારે નિબંધ લખતા હોઈએ તો એ નિબંધની ઉપર આપણે એક ટાઇટલ આપીએ તો ખબર પડે કે ભાઈ આના વિશેનો નિબંધ હશે. તો એવી રીતે આપણે જ્યારે કોઈ બુક રીડ કરી રહ્યા હોઈએ તો એ બુકની અંદર જે ચેપ્ટર છે તો એ ચેપ્ટરનું હેડિંગ હોય તો એના પરથી આપણને ખબર પડે કે આ ચેપ્ટર છે. પછી એ ચેપ્ટરની અંદર સેક્શન્સ આવતા હોય તો દરેક સેક્શનનું પોતાનું એક ટાઇટલ હોય. સો એનાથી આપણને કન્ટેન્ટ વિશે થોડીક માહિતી મળે. માહિતી ઇન ધ સેન્સ કે આપણને ખબર પડે કે આ ટોપિકમાં કઈ રીતનો કન્ટેન્ટ હોઈ શકે છે અને શું સમજાવવા માંગે છે. સો એવી જ રીતે આપણે જ્યારે વેબ પેજ બનાવતા હોઈએ છીએ તો આપણો વેબ પેજની અંદર ઘણો બધો કન્ટેન્ટ હોઈ શકે છે. તો એ દરેક કન્ટેન્ટ યુઝરને આઈડેન્ટિફાય થવું જોઈએ કે આ કન્ટેન્ટમાં શું છે. જેમ કે તમે કોઈ પેજ બનાવ્યું જેમાં લખ્યું છે કે અબાઉટ અસ, તો કંપની વિશે તમે કંઈ લખો છો, તમારા વિશે કંઈ લખો છો તો તમે એને એક ટાઇટલ આપશો. તો એ ટાઇટલ કેવી રીતે હશે, શું આપે છે HTML એના માટે, કયા ટેગ્સનો યુઝ થાય છે, આપણે એના વિશે જોવાનું છે. તો આપણે શું કરીશું કે આપણે જે પ્રીવિયસ ટોપિક ભણ્યા છીએ ટેબલ, એની ફાઇલ આપણી જોડે રેડી હતી. ઓકે, તો જે લોકો ફર્સ્ટ ટાઈમ આ વિડીયો જોવા આવી રહ્યા છે તો એ લોકો પ્રીવિયસ વિડીયો જોઈ શકે છે. તો આપણે એ જ વસ્તુનો ઉપયોગ કરીને એમાં આપણે હેડિંગ ટેગ આપવાનો ટ્રાય કરીશું. સો જે લોકો ફર્સ્ટ ટાઈમ આવે છે એ પ્રીવિયસ વિડીયો જોઈ શકે છે. તમને વિડીયોના એન્ડમાં HTML ટ્યુટોરિયલની આખી પ્લેલિસ્ટની લિંક મળી જશે. તો તમે વિડીયોને છેલ્લે સુધી જુઓ અને તમે એ પ્લેલિસ્ટની જે લિંક છે એને તમે એક્સેસ કરી શકો છો અને તમે આગળના ટ્યુટોરિયલ જે છે HTMLના એ જોઈ શકો છો. અને જે લોકો કન્ટિન્યુ કરી રહ્યા છે એ લોકોને વાંધો નહીં આવે હાલ પૂરતો, કારણ કે આપણે જે પ્રીવિયસ ફાઇલ બનાવી છે એમાં જ આપણે આગળ ચર્ચા કરીશું. સો આપણી જે પ્રીવિયસ ફાઇલ હતી એમાં શું હતું કે આપણે એક ટેબલ બનાવીને મૂક્યું હતું અને રેવસ્પાન કોલસ્પાનનો કોન્સેપ્ટ આપણે શીખ્યા હતા. હવે માની લો કે આપણે આ જે ટેબલ બનાવ્યું છે આ ટેબલની અંદર આપણે કોઈ ટાઇટલ નાખવું હોય, મતલબ કે આ ટેબલ શેનું છે, શું ઇન્ફોર્મેશન આ કન્ટેન કરે છે તેનું એક ટાઇટલ નાખવું છે. તો આપણા HTMLની અંદર આપણે HTML જે છે પ્રોવાઈડ કરે છે. હું અત્યારે હાલ અહીંયા લાસ્ટમાં ટેબલ પછી એડ કરું છું કે હેડિંગ ટેગ્સ આપણે ભણવાના છીએ. તો એ હેડિંગ ટેગ્સ કયા કયા છે, તો H1, H2, H3, H4, H5 અને H6. તો હેડિંગ ટેગ HTML આપણને આપે છે H1 થી લઈને H6 સુધીના ટેગ્સ. આ H6 મતલબ હેડિંગ 6, એટલે કે એવી રીતે હેડિંગ 1, હેડિંગ 2, હેડિંગ 3, હેડિંગ 4, હેડિંગ 5, હેડિંગ 6 આવી રીતના ટેગ્સ આપણને અવેલેબલ હોય છે. લખવા કેવી રીતે, તો અહીંયા હું માની લો કે એક પેરેગ્રાફ નાખું છું અને એ પેરેગ્રાફની અંદર હું કંઈ પણ લખું કે જેવી રીતે હેલો, માય નેમ ઇઝ મેહિલ એન્ડ આઈ એમ ફૂલ સ્ટેક ડેવલપર, આવું લખી દઉં છું. હવે આ મારા વિશેનું કન્ટેન્ટ છે. તો અહીંયા હું પેજ રન કરીશ તો અહીંયા મને એક પેરેગ્રાફ દેખાશે. હવે આ પેરેગ્રાફને મારે કંઈક ટાઇટલ આપવું છે તો જ્યારે હું આવું લખી દઉં કે અબાઉટ મી, આવું કંઈક લખી દઉં છું. ઓકે, સો જ્યારે હું રિફ્રેશ કરીશ આ પેજને તો અબાઉટ મી પણ આવી રીતે જ કંઈક દેખાશે, કન્ટેન્ટની સાથે જ દેખાશે. તો આને કંઈ સેપરેશન નહીં લાગે તમને, રાઈટ? સો સેપરેટ કરવા માટે તમે શું કરી શકો, બી ટેગ લખી શકીએ છીએ, રાઈટ? તો મેં અહીંયા બી ટેગ લખ્યો છે.
રિફ્રેશ કરીએ તો જો બોલ્ડ થશે એટલે ખાલી હાઇલાઇટ થશે, રાઈટ? પણ કન્ટેન્ટ જે છે આપણો પેરેગ્રાફ કે જે આ સ્ટેટમેન્ટ છે એની સાથે ને સાથે ટાઇટલ દેખાય છે અને એની નીચે પેરેગ્રાફ જતો રહે છે. તો આ પેરેગ્રાફ જે છે એ જસ્ટિફાઈ નથી થતો કે શેનો છે, રાઈટ? તો આપણે આ ટાઇટલને એવી રીતે સેટ કરવું પડે. તો હેડિંગ આપવા માટે આપણે બી ટેગ જે યુઝ કર્યો છે એની જગ્યાએ સૌથી પહેલા આપણે h1 ટેગનો યુઝ કરીએ. સો અહીંયા હું મૂકું છું h1 ટેગ અને રિફ્રેશ આપું તો જોઈ લો અબાઉટ મી ઓટોમેટિક તમારું હેડિંગ ટેગ રીડ થશે બ્રાઉઝરમાં, એટલે ઓટોમેટિક બ્રાઉઝર શું કરશે એ કન્ટેન્ટને સેપરેટ નીચે મૂકી દેશે. તો તમને ખબર પડશે કે આ એક સેક્શન બની ગયો અબાઉટ મીનો અને એની નીચે મારું કન્ટેન્ટ હશે, રાઈટ? આ એક આઈડેન્ટિફિકેશન કરે છે તમારું હેડિંગ. સો હેડિંગ ટેગ જે છે બેઝિકલી તમારા સેક્શનને આઈડેન્ટિફાઈ કરવા માટે યા તો તમે તમારા વેબ પેજનું કોઈ ટાઇટલ આપવા માટે તમે યુઝ કરી શકો છો. હવે એવું થાય કે ભાઈ આટલો મોટા ફોન્ટ્સ મારે નથી જોઈતા, થોડાક નાના જોઈએ છે. સો એના માટે આપણે નીચે જઈશું અને h2 ટેગને લખીશું. આપણે આમાં જ ડિફરન્સ જોઈશું 6 ટેગ જે છે હેડિંગના એના માટે, જેથી તમને ખ્યાલ આવી જશે કે કેવી રીતે સાઈઝમાં ફરક પડે છે ફોન્ટની. તો જુઓ આવી રીતે આ h2 ટેગનું સાઈઝ છે, રાઈટ? પછી અહીંયા જઈએ, હું હવે h3 ટેગ લખું છું about me. સો આપણે h3 ટેગને જોઈએ તો એનાથી પણ નાના આવશે, રાઈટ? હવે જઈએ h4 ટેગ લખીએ છીએ, ઓકે. પછી નીચે હું લખી દઉં છું ઓકે. સો h4 ટેગ અહીંયા આવી ગયું. મિસ્ટેક થઈ છે અહીંયા, થોડી સુધારી દઈશું એને. h5 તો h5 ને આપણે જોઈએ અહીંયા તો એનાથી પણ નાના. અને હવે આપણે જોઈશું h6 જે લાસ્ટ હેડિંગ ટેગ છે આપણો h6, એને વિશે આપણે અહીંયા ચર્ચા કરીશું. સો આ રહ્યું તમારું h6. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે મેં કેમ આવી રીતે લખ્યું છે કે એક જ હેડિંગમાં મેં h1 થી લઈને h6 કન્ટેન્ટ ટેગ જે છે યુઝ કર્યો ખાલી અબાઉટ મી માટે. સેમ હેડિંગ આપણે અલગ અલગ ટેગ્સની અંદર એટલા માટે નાખ્યું એટલે કે તમને ખબર પડે કે h1 સૌથી મોટા ફોન્ટ માટે યુઝ થાય છે, મતલબ કે મોટું હેડિંગ તમારે આપવું હોય, h2 એનાથી નાનું, h3 એનાથી પણ નાનું, અને એમ કરતા કરતા h6 જે સૌથી નાના ફોન્ટનો યુઝ કરે છે હેડિંગ આપવા માટે. સો મિત્રો તમે આવી રીતે તમારા HTMLમાં હેડિંગ ટેગ્સ જે છે એનો યુઝ કરી શકો છો. તમારા વેબ પેજમાં કોઈ પણ ટાઇટલ આપવું હોય કે હેડિંગ આપવું હોય તો તમે યુઝ કરી શકો છો. તો એવી જ રીતે આપણે જે પ્રીવિયસ લેક્ચરની અંદર કે પ્રીવિયસ ટ્યુટોરિયલની અંદર જે મેં ટેબલ બનાવ્યું હતું, ટેબલ બનાવવાનો ટ્રાય કર્યો હતો, તો એ ટેબલને ઉપર મારે હેડિંગ આપવું હોય તો હું h3 નો યુઝ કરીશ અને એવું યુઝ કરી શકું છું કે કસ્ટમર ડિટેલ. તો મને ખબર પડે કે આ ટેબલની અંદર કસ્ટમરની ડિટેલ હોવી જોઈએ. તો મને આ સેક્શન આઈડેન્ટિફાઈ થશે આ ટાઇટલ પરથી કે ભાઈ અહીંયા મારું કસ્ટમર ડિટેલ હશે આ ટેબલની અંદર. ઠીક છે, અત્યારે આપણે કોઈ ડેટા નથી, પ્રીવિયસ લેક્ચરમાં આપણે રોસ્પાન કોલ્સપાન શીખતા હતા એટલે આપણે આને માટે કન્ટેન્ટ નહોતો રાખ્યો, બટ એક આઈડેન્ટિફિકેશન આપે છે કે મારા ટેબલની અંદર આ કસ્ટમરની ડિટેલ હોવી જોઈએ. સો આ રીતે તમે તમારા વેબ પેજમાં હેડિંગ ટાઇટલ આપી શકો છો. તમે જાતે પણ એક ટ્યુટોરિયલ કરી શકો છો. આપણે આ ટેબલના ટ્યુટોરિયલ છે એ પણ તમે કરી શકો છો અને એમાં તમે હેડિંગ આપી શકો છો. તો ફ્રેન્ડ્સ, મેં તમને આવી રીતનું એક ટેબલ બનાવવાનું આપ્યું હતું, ઠીક છે? તો આઈ હોપ કે તમે બનાવ્યું હોય તો તમે જલ્દીથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો ટાસ્ક થઈ ગયો હોય તો, અને આ હેડિંગનો યુઝ તમે એમાં કરી શકો છો. ઠીક છે, તો મળીએ ફ્રેન્ડ્સ આપણે આવતા વિડીયોની અંદર. આવજો.